ચોમાસા પૂર્વે જર્જરિત મકાનોમાં રહેતા લોકોને મકાન ખાલી કરાવવા બાબતે મહાનગરપાલિકા આક્રમક મૂડમાં જોવા મળી હતી। ગત સપ્તાહે રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા દૂધસાગર રોડ પર હાઉસિંગ બોર્ડના 3 દાયકાથી વધુ જૂના 600 થી વધુ આવાસો ખાલી કરાવવા મામલે મહાનગરપાલિકા દ્વારા વીજ કનેક્શન તેમજ નળ કનેક્શન કાપવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ રાજકોટ શહેરના નીલકંઠ સિનેમા પાસે આવેલા આનંદનગર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરના વીજ કનેક્શન તેમજ નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે જર્જરિત આવાસમાં રહેતા લોકોએ રોષે ભરાઈને મહાનગરપાલિકાની કામગીરી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, તો સાથે જ ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો, જેના કારણે સ્થળ પર પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી। ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ રાજકોટ મહાનગરપાલિકા ખાતે બેઠક મળી હતી, જેમાં જેટલા પણ જર્જરિત થઈ ગયેલા આવાસમાંથી લોકોને અન્યત્ર જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, તેમને આગામી સમયમાં મહાનગરપાલિકા નિર્મિત આવાસો ફાળવવામાં આવે તે પ્રકારની ચર્ચા વિચારણા પણ ચાલી રહી છે। ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ડીપી દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 2016 થી જર્જરિત આવાસ મામલે નોટિસ પાઠવવામાં આવી રહી હતી, જો કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે હાલ મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે। અને આનંદનગરમાં અમુક જર્જરિત જે બિલ્ડિંગો હતા એમને કોર્પોરેશન અને હાઉસિંગ બોર્ડે નોટિસ અગાઉ આપેલી છે, પણ એ માટે આમાં લોકોએ ત્યાં એ લોકોનો સંપર્ક પણ કર્યો હતો કે ભાઈ અમને તમે સમય આપો તો અમે લોકો, અને એ બાબતમાં હાઉસિંગ બોર્ડવાળાએ અમને રીડેવલપમેન્ટ માટેની પણ ઓફર મૂકી હતી, તો રીડેવલપમેન્ટ માટે પણ અમે લોકોના દસ્તાવેજની ઝેરોક્સ કોપી કરી લેમિનેશન કરી અને એ લોકોને આપી છે। એટલે અત્યારે તમે જોવા જાઓ તો મેક્ઝિમમ અમે રીડેવલપમેન્ટ માટે પણ લોકો તૈયાર છે, એટલે દરેક વસ્તુમાં અમે તૈયાર હતા, પણ આજ રોજ અચાનક કોર્પોરેશનની ગાડીઓ આવી અને નળ કનેક્શન વીજળી કનેક્શન કાપી ગયા। હવે અત્યારે આવા માહોલમાં આ વસ્તુ યોગ્ય કેવી ગણાય? કારણ કે ચોમાસું માથે છે અને અહીંયા અમુક વસ્તી જે છે એ હેન્ડ ટુ માઉથ છે, કે જે લોકો સવારે મજૂરીએ જાય છે, સાંજે 300 રૂપિયા 400 રૂપિયા લઈને આવે છે, એ લોકો ભાડેથી પણ મકાન કેવી રીતે ગોતે? એટલે આજ સવારે અમે બધા અહીંથી કોર્પોરેશને પણ રજૂઆત કરવા ગયા હતા અને અમારા કોર્પોરેટરશ્રીઓએ ખૂબ જ અમને સહકાર આપેલો। અમારા બોર્ડના પ્રમુખ બીજેપીના શ્રી ઇન્દ્રજીતભાઈ હતા, કીર્તિબા રાણા હતા, વિનુભાઈ હતા, અને બધે અમે તોલી કરી અને એ બધા કોર્પોરેશનના પણ પદાધિકારીઓએ લોકોએ સારો સહકાર આપ્યો। પણ અત્યારે લાઇટ કનેક્શન અમને પાછું આવી ગયું, નળ કનેક્શન હજી પાછું આવ્યું નથી। તો હવે અમારી સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે અમો લોકો બધી, કારણ કે અમને પોતાને અમારી જાનમાલની ચિંતા હોય જ, એમાં સરકાર કે અમે જ બિલ્ડિંગ રિપેર કરાવીએ એવું ન હોય, અમને પણ અમારી ચિંતા છે, એટલે અમે સૌ બધા તૈયાર છીએ આ બાબત માટે। બસ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમને સમય આપો। અત્યારે જો અમારા બિલ્ડિંગમાં પાસે અમારું જો અત્યારે કોન્ટ્રાક્ટર ઊભા છે, એની સાથે અમે વાતે કરી લીધી છે, એ લોકોનું અત્યારે એસ્ટિમેટ કાઢી અને અમે તૈયાર છીએ કે જો કાલથી કરતા હો તો પરમ દિવસ નથી થવી દે, અમે પૈસા ભેગા કર, પણ આ અચાનક આવીને આવી રીતે કરે એ યોગ્ય ન લાગે। એટલે અત્યારે અમને સવારે અમે જ્યારે ગયા હતા કોર્પોરેશનને, ત્યાંથી અમને એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે 5 દિવસનો, એટલે કે બુધવાર સુધીનો સમય આપવામાં આવે છે। બુધવાર સુધીના સમયમાં તમે કોઈ પણ એક્શન લેજો, કારણ કે રિપેરિંગ તો આવડું બિલ્ડિંગ થાય નહીં કે 5 દિવસમાં, એટલે અમે અત્યારે એક્શન લેવામાં છીએ। એટલે કોઈ પણ બિલ્ડિંગ હોય આનંદનગરમાં કે આ બાબાનો, તો એમને સરકારશ્રીએ પૂરતો સમય આપવો જોઈએ, સહકાર આપવો જોઈએ, ન કે આવી રીતે કાઢવું જોઈએ। આટલા પરિવારો ક્યાં જશે? સવારથી આ લોકો કોર્પોરેશન વાળા આવીને મારા લાઈનના કનેક્શનથી માંડીને તમામ વસ્તુ બધી તોડી નાખ્યું છે, અને સવારના અમે વીજળી બિલ વગર અત્યારે અમારી કોઈ કન્ડિશન છે નહીં, બરોબર? તો અમારે કઈ લાઈન લેવાની સાહેબ? કે અમને આવી રીતના તાત્કાલિકમાં એમ કે તમે ખાલી કરી નાખો, અમને સામે રહેવાનો પુરાવો નથી દેતા કે કાંઈ કોઈ વસ્તુનો ઓબ્જેક્શન નથી આપતા। અમે કોર્પોરેટરને કહેવા માંગી કે તમે અમને કંઈક આશરો આપો તો અમે અહીંથી આવી રીતના જાય, એનો કોઈ સિચ્યુએશન અત્યારે છે નહીં, તો અમારે કઈ કન્ડિશન લેવાની, બરોબર? અત્યારે તમામે નળ જોડાણ અમારું તોડી નાખ્યું, અમારું વીજ કનેક્શન તોડી નાખ્યું, અમારે કઈ લાઈન લેવાની? અમારે રહેવા ક્યાં જવાનું? અમારે લોનવાળા મકાને, બરોબર, હવે અમારા મકાન બેંકવાળા લઈ લે
હવે કોર્પોરેશન તો અમને ખાલી કરાવીને વયું ગયું, બરોબર છે? તો અમારે બેંક વાળાને હું જવાબ દેવાનો? સાહેબ હાલો તમે મને કયો, હાલો તમે જે કહેશો એ રીતના હું તમારા માટે એગ્રી હું, બરોબર છે? હવે અમારે કઈ લાઈન લેવાની? શું માંગ છે, શું આપની? મારી માંગ એટલી છે કે કોર્પોરેશનને ખાલી એટલું કહો કે ખાલી અમને રહેઠાણનો કંઈક આશરો આપે અમને લોકોને અહીંથી, કે આ રીડેવલપમેન્ટની એ લોકોની આર્ગ્યુમેન્ટ છે, હું એમાં ના નથી પાડતો, રીડેવલપમેન્ટ અમારે કરવાનું છે, પણ અમારી પાસે તમે એમ કહો તાત્કાલિકમાં ખાલી કરી નાખો તો એ રીતના તો ભેગું ન થાય ને મોટા ભાઈ યાર. તો હું એ લોકો પાસે 4-5 દિવસનો ટાઈમ આપું કે તમે મને 4-5 દિવસનો ટાઈમ આપો, હું તમને રીડેવલપમેન્ટ ગવર્મેન્ટે કરેલું છે તો એ લોકો એમાંય અમને સાથ સપોર્ટ નથી કરતા, બરોબર? અને અહીંયા બધાય નાના માણસો રહીએ હાઉસિંગ બોર્ડમાં, બરોબર? જો અમને અહીંયા અત્યારે હે ને, જો અમે તો આત્મવિલોપનની ચીમકી જ આપીએ, અમને કાંઈ ભેગું નહીં થાય તો અમે આત્મવિલોપન કરવા તૈયાર છીએ. TRB ઝોનમાં જે બનાવ બન્યો એના લીધે અત્યારે અમારી યારે અત્યારે અમારું કામ કરે આ લોકો, જ્યાં પહોંચી નથી શકતા એટલે અમારી યારે આ કરે મોટા ભાઈ. અમારે લાઇટ ને પાણી જોઈ છે, અમારે નોટિસ વગર અને અમારી મંજૂરી વગર લાઇટ પાણી કાપી ગયા છે. અને અમે કોર્પોરેશનમાં ગયા હતા, મેયરને મળ્યા, પછી કલેક્ટરને મળ્યા, કમિશનરને મળ્યા, તો એ લોકો એમ કહે છે કે અમારી આગળ અરજી આવી છે હાઉસિંગની, તમે વાં જાઓ. મેયરે કીધું તમે કમિશનર આગળ જાઓ, કમિશનરે એમ કીધું તમે કલેક્ટર આગળ જાઓ. અમને ધક્કા ખવડાવે છે, મારો છોકરો વિદ્યાર્થીનો છે, આજે અંધારામાં રહ્યો છે. જ્યાં સુધી આપની માંગ, ક્યાં સુધી આપ આ ચક્કાજામ કરશો? ત્યાં સુધી માંગ નહીં પૂરી થાય, લાઇટ પાણી નહીં આપે ત્યાં સુધી અમે રોડ ઉપર અનશન ઉપર છીએ અમે અત્યારે. કેટલા લોકોના ક્વાર્ટર છે આમાં પ્રશ્ન છે? અમારે આજે 1 થી 6 નંબર સુધીના પણ 2 ક્વાર્ટરની જ કાપી ગયા છે. 5 નંબર અને 3 નંબરની કાપી હોય તો બધાયની કેમ ન કાપી? અમારા 2 ની શું કામ કાપી? અને અમારા મકાન હાઉસિંગના અમારા દસ્તાવેજ વાળા મકાન છે, અમે ઝૂંપડપટ્ટીમાં નથી રહેતા. અમે મકાન વેરો ભરી છીએ, પાણી વેરો ભરી છીએ, તો એ તો અમે તમને કીધા વગર આપી જાય છે, તો તમારે અમે તમારા લાઇટ ને પાણી કેમ કટ કરી ગયા? અમારી એ માંગ છે, અમારી મંજૂરી કેમ ન લીધી તમે લોકો? અમે સુતા હતા ત્યારે કાપી ગયા છે, અમને લોકોને ખબર કેટલા દિવસથી કાપી ગયા છે? આજે કાપી ગયા બપોરે. લાઈટ પાણી જોઈએ છીએ, 4 વાગ્યાના કાપી ગયા છે. લાઈટ પાણી વિના માણસ શું કરે? નોટિસ આપવામાં આવી હતી કોઈ? ના, કઈ નોટિસ આવી નથી. આપે માંગ કરી કોઈ અધિકારીને મળ્યા? આ બધું મહિલા પણ કોઈ જવાબ નથી આપતું અમને સરખો. ક્યાર સુધી આપના આ ધરણા છે તે ચાલુ રહેશે? જ્યાં લગી લાઈટ પાણી નહીં આપે ત્યાં લગીને અમે બધા બેઠા છીએ અહીંયા. 4 વાગ્યાના અમે આમ નામ છીએ, હજી અમારા છોકરાઓ પણ ખાધું નથી, નાના નાના બદલા પણ હેરાન થાય છે ને અમે પણ હજી અહીંયા જ્યાં લગી લાઈટ પાણી નહીં આવે ત્યાં લગી બધા બેઠા છીએ અહીંયા. 32 ડિગ્રી તાપમાન છે અત્યારે. સાલસપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ.